તો આપણી ફાઇનલી ચા આવી ગઈ છે પાછી. આ ધર્મેશભાઈને છે ને ચા વગર એક હાલે નહીં. હાલ ભગવાન હું ડ્રાઈવર આપણે એક કામ કરીએ કાંઈ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. સવારના વાગી ગયા છે 9 જેવું, 9:30 જેવું. ને ટિફિન રેડી થાય છે, નાસ્તા બાકી છે. અને નાસ્તો બાસ્તો કરી લઈ પછી તમને બધાને ઓફિસે જવાનું છે. ઓફિસે જાય ટિફિન બનાવવાનું તો વહેલી જાગી હોય. રોટ બાંધી દીધું છે. સેવ ટમેટાનું શાક કરવાનું છે, તો ટમેટાનું કટિંગ કરવાનું છે. આશીષ જાગે પહેલાં તૈયારી કરી લઈ. એ જાગે પછી કંઈ કામ ન થાય. ચાલો આપણે ટિફિન બનાવી લઈએ. શાકનો વઘાર થઈ ગયો છે. રોટલી બાકી છે. રોટલી ને સલાડ બનાવી નાખીએ, ફટાફટ ફ્રી થઈ જાય. કેમ કે 8:15 જેવું તો સમથિંગ થઈ જ ગયું છે. પછી 8:30 આશીષને બી ઉઠાડવાના હોય. ચાલો જલ્દી રોટલી બનાવી નાખું. લોટની પણ બી મસ્ત આવી ગઈ છે. તો જો સેવ ટમેટાની શાક બી રેડી છે. રોટલી બી બની ગઈ છે. ખાલી હવે અત્યારે નાસ્તાની રોટલી બાકી છે. બાકી બધું થઈ ગયું છે. અને ચા બનાવવાની છે. નીચે તો દૂધ તો લઈ આવું પહેલાં. બધા દૂધવાળા ભાઈ આવી ગયા છે. ભાઈ બી આવી ગયા છે. ચાલો તો દૂધવાળા ભાઈ આવી ગયા છે. દૂધ લઈ આવું, ચા બી બનાવી નાખું. ત્યાં સુધી ઉઠી જાય. ઓકે, તો વાગી ગયા છે 9:30 અને તૈયાર થઈ ગયા છીએ. તારો ફોન તને ખબર, દાદરે ફોન મૂકી દે ને એટલે મારો વારો. હા, તો કાંઈ નહીં, વાગી ગયા 9:30 અને થઈ ગયું છે થોડુંક મોડું જ નથી થયું. ટાઈમ જ છે એટલે કાંઈ નહીં. તો ચાલો હું જાઉં ઓફિસે અને મૂકું દુકાને. મારે 1-2 કામ છે, કામ પતાવવાના છે. પાર્ટી આવે છે, પાર્ટી જોઈ. કાંઈ નહીં, એનું થઈ ગયું છે રેડી. મારું ચાલો રેડી. તો કાંઈ નહીં, હવે નીકળી જાય. એમાં તો શું ખાવા આવ્યો? રહાવાળા ખમણ. હે, રહાવાળા ખમણ. રહાવાળા ખમણથી મેં બી ખાવા આવ્યો. ખાવા બનાવે બુલેટ આપણી સાયલેન્સર મને ખાવાય આવું પાછું. હે, હા, બે રસ્સાવાળી. એટલે કાંઈ નહીં, આપણે જમી લઈએ. નાસ્તો કરે. નાસ્તો જમવાનું તો 1-1:30 વાગે. ભૂખ લાગી. તો ફાઇનલી મારા થઈ ગયા આજે રજા. એનું કારણ છે કેમ કે કામ હતું એ પૂરું કરીને હું આવી ગયો છું મોગલે. તો આપણી મોગલ ડોલાભાઈ છે ને. અને અમારા ધર્મેશભાઈ જો આવી ગયા છે અહીંયા. આમ મારે એના વગર ન હાલે, એને મારા વગર ન હાલે. ફોન કરીને બોલાવે. ચાય ઉપર ચર્ચા કરી ભાઈ. ચાય ઉપર ચર્ચા. અને આ બીજા કોણ? વિજય. રડું ચા વગર મજા ન આવે. એટલે ભાઈ ચા પીવા તો મોગલમાં આવવું જ પડે. ये बड़ी अच्छी बात कही आप. તો અત્યારે બાઇકની થોડીક ચર્ચા થતી હતી. બીજી એક પાવાગઢ ગયા એની ચર્ચા થતી હતી. હવે નેક્સ્ટ રાઈડ કઈ કરવી એની ચર્ચા થાય છે. એ હવે લાઈવની અંદર બતાવશું તમને ક્યાં જવાનું છે. હજી નક્કી નથી કરવાનું. હજી આ 2 છે. ત્રીજો આવવાનું બાકી. ત્રીજો ક્યારે આવે? કેતન કરીને છે અમારે. એ ગાડી હારી લઈને અમારા ભાઈની ગાડી જો અહીંયા પછી આ ભાઈ ઊભા રહી ગયા. આ તમારે જમામ લેવી લાગે. એક દિવસ બતાવી દો. એક દિવસ બતાવી દો. હે, તમારે જમામ લેવી લાગે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. શું વાત છે? આ મોગલે નહીં આવ્યો ચા પીવા. ગણી નાખો 2.5 લાખ ના મૂકી દો. 2.5 લાખ ગણી નાખો, મૂકીને ભાઈ જાવ. તો કાંઈ નહીં,
હજી કેતન આવે પછી વાત તમને કરીએ. હજી તો ઘણા બધા રાઇડરો છે આપણા, એ બીજા વ્લોગની અંદર શરૂઆત કરશું, મળશું ત્યારે. પાવાગઢ ગયા ત્યારે એક્સક્યુઝ નહોતું, હવે બતાવી ગયો ભાઈ ફૂલ. તો આપણી ફાઇનલી ચા આવી ગઈ છે પાછી. આ ધર્મેશભાઈને છે ને ચા વગર એક હાલે નહીં, ચીકુ ખાધા કરે બેઠા બેઠા. 5 મિનિટે ચા પીવાની ને ચીકુ ખાયા કરવાની. કેમ કે શરદી થઈ ગઈ ને એટલે થોડું આજે અગવડ થઈ ગઈ છે. અને અમારે જો આ મોગલની ચા છે, ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ મોગલની ચા. ચા નથી પીવાની? તું મોટા છોકરા છે એટલે ચા નો પીવે. બહુ ચા નહીં પીવાની. આ દૂધ પી પીને જો ને સુરત બનાવ્યું. અમારે બોડીગાર્ડ છે ભાઈ, બોડીગાર્ડ એક રાખવો પડે ગ્રુપમાં, એક બોડીગાર્ડ રાખવો પડે. હું ચા પીવી એટલે ડાયાબિટીસ થાય, એવું નહીં કરવાનું. કાંઈ નહીં, ચા પી લે ને કે ઠંડી થઈ જાય. તો આવી ગયો છું ઘરે, 2 મહિના થાય, ફ્રેશ થઈ ગયો છું એકદમ કમ્પ્લીટ એકદમ. અને કંઈક નવું લાવી છે ને કંઈક શું હતું ઇનામ બાકી હતું તારે? મારે છે ને ઇનામ આવ્યું છે. હે શું આવ્યું છે? જો તો ખરા છે ઓલું કરે એ તો અમારું કહી દી મારે. જો જો પહેલા તો છે ને આ બે ટુવાલ આવ્યા છે ને એક ઇમ્પોર્ટેડ વસ્તુ છે, હા. ઈ નથી બતાવાય એમ, હા કામની વસ્તુ છે. બરોબર. ને એક જો આ નેપકિન છે, ચોકીના છે જો. ઉપર ઉપર કર, ઊંચું 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 કર. હા બીજું? સેમ વાહ, બીજું? આમાં ગ્રે કલર એ આવે. હા હા, જો આની પ્રાઇસ જો 650 49. 649. તો એને કંઈક બાકી હતું એટલે ઇનામમાં કંઈક 1000 રૂપિયા ઇનામ ઓલી વખતે કંઈક વધારે વેચવું છે એટલે એને કંઈક દુકાન તરફથી ઇનામ આવે એવું કંઈક હતું. પણ આને આવ્યું 2 છોકરીને ના આવ્યું. હું છે ને શેમાં જીતી ખબર છે? અમારે એવું હતું કે એકને વધારે ટાઈમ દુકાનમાં કોણ વધારે ટાઈમ ભર્યો હતો, એક એનું ઇનામ એ હતું. અને 1 થી 3 ઇનામ એવા હતા કે દુકાનમાં 1 થી 3 નંબર આવે, સૌથી વધારે વેચ્યો એને પહેલો નંબર, એ મારાથી બીજો નંબર હોય, ઓછું વેચ્યો એને બીજો અને ત્રીજો, એવી રીતે નંબર આપ્યા હતા. તારો કેટલામાં આવ્યો? પહેલો? મારો પહેલો નંબર આવ્યો. આનો પહેલો નંબર આવી ગયો છે. એને એ ઘટતું તો એ લઈ આવી છે. તો કાંઈ નહીં, હવે જમવાનું છે, મને લાગી છે બહુ ભૂખ, તો હવે જમી લે ફટાફટ, પછી તમને બધાને મળીએ. તો આપણે જમવાનું થઈ ગયું છે રેડી, પણ વાગી ગયા છે 9:15 જેવું, કેમ કે આવવાનું થોડુંક મોડું થઈ ગયું હતું, વધારે મોડું થઈ ગયું, એટલે વેફર ને કેળા ખાવાના છે, ચા. તો જમી લે. જો આપણું બધું રેડી થઈ ગયું છે, મેડમ કાઢે છે બધું, એટલે એને તો ઢોરાય તો ધ્યાન રાખો. કાંઈ નહીં, હાલ જમી લે પછી તમને બધા મળીએ પાછા. તો અમે આવી ગયા હરિભાઈ ઘરે, એ લોકો ઇવેન્ટમાંથી જઈને આવ્યા છે, તો ગાડી થઈ ગઈ છે મારી રેડી, અને મનિયો ઘરે છે પેલા અંદર. ઘરને ભૂદા હરખો બેજો, કાંઈ નહીં હાલો. તો ફાઇનલી આવી ગયા છે અમે ચાણક્ય, હવે તો મોબાઈલ ન કહેવાય, ચાણક્ય જ કહેવાય. અને આજે અમારા મહેફિલમાં છે વિવેકભાઈ, એની ફેમિલી. એક જો અહીંયા હિસકા હિસકે, એક ગાડીમાં સોરી ગાડીમાં બાવ હૂતું છે. હા અહીંયા છે આ મનોજભાઈ, મારું ફેમિલી બને છે પેન્ટિંગમાં. સર્ચિંગ ચાલુ છે, સર્ચિંગ. આજે આ ચમક વાળો શર્ટ પહેરીને છોકરી જોવા ગયા હતા, જરી વાળો. એ ભાઈ મારી પાસે છે, હે મારી પાસે છે કેવો? ચમક વાળો. આપણે બધા આયરે લીધો ત્યાં જ છે. હા હા, તે ક્યારે પહેરો હમણાં? મેં તો હમણાં બસ કાલે પહેરી, હે કાલે પહેરી, કાલ પહેરી. રવિવાર છે ને, એટલે તમે એવું કઈ વારા કાઢ્યા છે, એક દી આ પહેરે ને એક દી આ પહેરે એટલે શનિવારે એનો વારો, રવિવાર મારો વારો. क्या बात है सर, क्या बात है सर. ત્યાં માઉન્ટ આબુ ગયો તો ત્યાં તું આવ્યો જ ને તો બહુ મજા આવે. એ હાસીનના છોકરીઓ કેવી હતી? અરે એક નંબર. જોઈ ને જોઈ હતી ને છોકરીઓ, તમે બેઠા તમને પૂછવાનું કીધું એમ નહીં, તે મને કીધું, મેં કીધું તું હરીભાઈ નતું કીધું હાલ તારે આબુ આવવું હોય તો. આવ્યો તો સારું હતો. અરે ના, હરિયાળી હરિયાળી હોત ને. સાપુતારા જવાનું કીધું તો કે મારી પાસે આમ નથી, એ મને સાપુતારા ના પાડી દીધો, 2 વ્હીલ લઈને જવાની. હે ના નહીં જવા મળે હવે કઈ. હે કાલ સતારી વાળો શર્ટ વિવેકભાઈ, હવે આપણે કાલ હા, કાલ વિવેકભાઈ. અત્યારે સુરેન્દ્રનગર જે છોકરી જોવા જાવ ને એની ઘરે ભેગા રહેશો ને એને કહેજો ટિફિન બનાવી દે, એને કહેજો કામ કરે તમારા ઘરે. કાલ ક્યાં જવાનું? એટલે વાત ઉપર તમે ટિફિન ની આવા હું મારો? મારી કે હે હે સુરેન્દ્રનગર જવાનું, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. બરોબર, તો હું આવું. હાલ હાલ ભગવાન, હું ડ્રાઈવર જ. ક્યાંય નથી જવાનું, જાઓ અહીંયા હરે જાઓ. મારે હારું કઈ આપણે એક કામ કરીએ, કાંઈ નથી જાવ, આપણે ગોપીન ગામ જઈએ. ગોપીનગામ. હા, અમારે કામ હાલ જ ચાલો. તારું કામ ન્યા ચાલે છે?
જો તું ડ્રાઈવર તમે હું આમ જોવો છો મનોજ હું ડ્રાઈવર છું એ મનોજ હું ડ્રાઈવર જ છું હા. વિવેકભાઈ થોડો પોરો મળી જાય ને મને પોરો મળી જાય અને હું તમારી પાસે કંઈક ચા પાણીનો ઇંતજામ એક કરતો મિનિટ આવ્યો આને તો વળી જેમ છે કેમ છે ને કઈ કામ ધંધો જ નહીં. હું આવી જાઉં દોસ્તારને જવા દે ને તને હું વાંધો કાઢી આપો સાઈડ ઉપરથી ઘરે આવો હા ત્યાં ઓલો પુલ નથી ઓલો નવો પુલ બન્યો કે અબ્રામા વાળો ત્યાં છે ને મને ઊભો રાખ્યો મેં હા. વાત નથી કરી ઘરે એ ન કરાય હું જો કે મારું નથી એટલે હું વાત કરું તો વાંધો નહીં હા કર તું તાર બિંદાસ કરે ઊભો રાખ્યો ડોટલા ઊભો રાખ્યો પણ આરે એની હારે બે છોકરી હતી અચ્છા બુટિયાના બહુ વખાણ કરતી હતી भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई વાહ કેટલી છોકરીઓ પટાવી સારી કીધું હું ખબર હા એ કાળીમાં હું ભાળી જોઈએ ઓય બાપા ઓય હોય એવું કહી દીધું એવું ન કહેવાય તમે કીધું હોય ને તઈ જ કોક બોલવા આવે. વિવેકભાઈ હાલો ગાડી ભરવાની છે છોકરી એક નંબર છે બુટિયા છે ને કાલથી છે ને બીજી લઈ આવશો ને એની યાર પવણી જાશો અને છે ને આ બધું કહેશો એને કરી દે બરાબર પણ હરી એને ખોટું કર્યું હોય એવું નહોતું કેવું કેમ લાગે પણ એને લાગણી હોય છે એની બુટિયા હારે. હે બધું છે ને બુટિયા બંધ લાગણી કરી હોય છે દેજો. એની હારે. મારા શબ્દ નથી અમારો હાળો મને હલવાળે છે बात तो सही है મારા ભાઈનો કાંઈ વાંક નથી મને તો જે વાત કરી હું કહું છું આ મારે છે પણ તારે હોય એવું નહોતું કેવું માં ગટ્ટુ છે ગટ્ટુ સપોર્ટ કોઈ એવું મેં આમ જો. નથી કીધું. માર ગટુ મારે ને ટીપી નાખ માર ટીપી નાખ વિવેકભાઈ ટીપી નાખ એક વાત કહું હાલો ભાઈ આપણે અત્યારે ગાડી ભરવા પણ ગમે એ છોકરી આવીને એમ કહી જાય એટલે હું માનું છું આમાં હેરાન થવું એને કરતા હાલની ભાઈ મારી ભેગો ભાઈ હા એવું ભાઈ નથી ગમે ત્યારે ગમે એ છોકરી એમ કહી જાય એક મિનિટ એમ કે આમાં હેરાન એટલે થાવ હું કિનારે કાળી છે એમ નહીં મહેનત આ તો શું તો શું એમ કરી મસ્યા દે કાળી છે આ વાંધો નહીં શું તો શું તમે કેને મોતી એય, જડે એય, એક મિનિટ એને એમ કીધું એને એમ કીધું કે આમાં હેરાન થવું તો હાલ મારું એટલે જ એને ટેક્સીનો ધંધો બેગડો લાગે નવા માણસો જોવા મળે ને આ દીવે જો આનો પક્ષ આ છોકરી લે છે મારે અને મને આપણા છે ને, ગ્રુપમાં બીજા ભાઈરે બહાર જવાની જરૂર નથી અને અહીંયા મળી ગયું. એક વાત આપણા ગ્રુપમાં કાળીઓ કેટલી હોય છે એ ખબર નથી પડી મને ઈ તો પછી તારી પાસે હોય એટલે તને ખબર લઈ લો લ્યો આવ્યું પડતું તમારું એ બીજું શું કે આમાં કેટલું ધ્યાન રાખીએ પછી દોસ્તો બીજું શું કહેતો હતો હજી જાણવું છે ન્યા. એ બુટિયા નંબર માંગ્યો તો હરી એને તો ઘણું કીધું પણ હરિભાઈ મને કીધું એટલે બહુ વધારે નથી આમાં બોલાય તારે કાંઈ નહોતું કીધું પણ એની હારે ઓલી છોકરી હતી ને એમ કહેતી કે મારા હું ખામે તમે આવી કેટલીક પાળી છે જો તમે ભાઈ આ તમે સબસ્ક્રાઇબ મિત્રો તમને ખબર જ છે આ માર રેડી રેડી છે બસાવા એમ જો વાહ ગટ્ટુ થેન્ક યુ અને આમ જો, ગટુને થઈ ગયું પછી કે જો આવડું બાળક છે એને ખબર છે સચ્ચાઈ શું છે એવું બાળક નથી. એને હંમેશા સચ્ચાઈ ઉપર જ હાલે મને હમણાં કહેતી હતી ને બટ કાંઈ નહીં. આ છે ને જો આ થરકી આમાં થઈ લાંબુ ગયું છે, થાય હા, હવે. એ પેલા હું ઘરે સમાધાન કરું ને કે મને ઘરે નહીં હોવા દે તો કાંઈ નહીં હવે તમને પાછા ફરીવાર મળશું પણ હું થોડો ખાઈ લઉં માવો આમ જો